ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્ર, જેમાં આગળ આપણે અખંડ ભક્તિનું સ્વરૂપ વિશદપણે જોયું. એ જોઈ અને આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે આપણા જેવા સાધારણ વ્યક્તિને માટે આ તો ખરેખર કેટલી કઠિન બાબત છે. શું આપણા માટે આટલી ઊંચી વાત સંભવ બને? આપણા મનમાં તો અનેક રાગ અને દ્વેષ ભરેલા છે. નાનકડા કષ્ટ માટે પણ આપણે તો રડીએ છીએ. એમાંથી મુક્ત થવા માટે સતત ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ત્યારે આપણને આશ્વાસન આપવા માટે નારદજી 2 સૂત્રોમાં ગૌણી ભક્તિની ચર્ચા કરે છે. તો 56મા સૂત્રમાં નારદજી ગૌણી ભક્તિને દર્શાવતા કહે છે, ગૌણી ત્રિધા ગુણભેદાદ આર્તાદિ ભેદાદ વા. ગૌણી એટલે ગૌણ, ત્રિધા એટલે 3 પ્રકારની, ગુણભેદાદ એટલે ગુણભેદ અનુસાર, એટલે કે સત્વ, રજસ અને તમસ એ ભેદ અનુસાર, આર્તાદિ ભેદાદ એટલે હેતુ પ્રમાણે, એટલે કે આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી એવા જુદા જુદા હેતુ પ્રમાણે, વા એટલે અથવા, એટલે કે ગૌણ ભક્તિ ગુણભેદ અનુસાર અથવા આર્તાદિ ભેદ અનુસાર 3 પ્રકારની હોય છે. આગળના સૂત્ર સુધી જે ભક્તિનું વર્ણન કરવામાં આવ્યું તે જ્ઞાનીની ભક્તિનું હતું. તેથી ત્યાં ભક્ત ભગવાનની એકતા દર્શાવવામાં આવી હતી. હવે 56મા સૂત્રમાં ગૌણ ભક્તિનું વર્ણન કરવામાં આવ્યું. અહીં કોઈ પણ પ્રકારના હેતુ વિનાની અથવા સ્વાર્થ રહિત ભક્તિને સાત્વિક ભક્તિ કહી છે. જ્યારે શક્તિ, વૈભવ વગેરે મેળવવાની આશાથી કરવામાં આવતી ભક્તિને રાજસિક ભક્તિ કહે છે. અને બીજાને હાનિ પહોંચાડવાના હેતુથી કરવામાં આવતી ભક્તિને તામસિક ભક્તિ કહે છે. સાત્વિક માણસ પોતાને બીજા જોડે સરખાવે છે અને પોતે ઊંચી કક્ષાનો છે તેવો આનંદ માણે છે. તેને થોડીક અંશે તેના જ્ઞાનનું અભિમાન હોય છે. આવા અહંકારને કારણે તે પણ બદ્ધ છે. પરંતુ ધીમે ધીમે આ ગૌણ ભક્તિ મુખ્ય ભક્તિમાં ફેરવાઈ જાય છે. આ ગૌણ ભક્તિનું બીજું વર્ગીકરણ જે આશયથી ભક્તિ કરવામાં આવે તે અનુસાર છે, એટલે કે આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી. ગીતામાં પણ 4 પ્રકારના ભક્ત વર્ણવ્યા છે. ચતુર્વિદ્યા ભજન્તે મામ જનાહ સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. 4 પ્રકારના ભક્તો હોય છે: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. ગજેન્દ્ર અને દ્રૌપદી આર્ત ભક્તોના ઉદાહરણ છે. ઉદ્ધવ જિજ્ઞાસુ ભક્ત છે અને ધ્રુવ એ અર્થાર્થી ભક્ત છે. આમ અહીં ગૌણ ભક્તિના ગુણભેદ અનુસાર 3 પ્રકાર જોયા પછી આ 3 ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ છે તે દર્શાવતા નારદજી 57મા સૂત્રમાં કહે છે, ઉત્તરસ્માત પૂર્વ પૂર્વા શ્રેયાય ભવતી. ઉત્તરસ્માત એટલે પછીના બીજા કરતા, પૂર્વ પૂર્વા એટલે આગળના, શ્રેયાય એટલે શ્રેષ્ઠ, ભવતી એટલે છે, દરેક આગળનું તેના પછીના બીજા કરતાં શ્રેષ્ઠ છે. તેથી એમ કહી શકાય કે ભક્તિના પહેલો પ્રકાર સાત્વિક ભક્તિ બીજી રાજસિક ભક્તિ કરતાં ઉત્તમ છે. તેવી જ રીતે રાજસિક ભક્તિ એ તામસિક ભક્તિ કરતાં ઉત્તમ છે. એ જ રીતે આર્ત ભક્ત જિજ્ઞાસુ કરતાં અને જિજ્ઞાસુ ભક્ત અર્થાર્થી કરતાં ઉત્તમ છે. માટે દરેક સાધકે ખૂબ જ સાવધાનીપૂર્વક પોતાના મનનું નિરીક્ષણ કરવું જોઈએ અને તેમાં કેવા ભાવ પ્રવર્તે છે એ ચકાસીને સત્ય વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. આવો આપણે પણ આપણું આત્મનિરીક્ષણ કરીને આગળની દિશામાં પ્રયાણ કરીએ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.